જય માતાજી મિત્રો, તો કેમ છો? તો સ્વાગત છે તમારા બધાનું એક નવા ધમાકેદાર બ્લોકમાં. ને સવારના વાગી ગયા છે 8 અને આપણે નાહી ધોઈને થઈ ગયા છીએ ફ્રેશ ને, કારણ કે આજે આપણો બર્થડે છે. આજે આપણા માટે બહુ સારો દિવસ છે, કારણ કે આજે મારો બર્થડે છે. તો ચાલો મિત્રો, હવે આપણે વાસરા દાદાના મંદિરે પગે લાગતા હોય, પછી આપણે ખંભાળીએ જવાનું છે મિત્રો. ચાલો મિત્રો, હવે આપણે વાસરા દાદાના મંદિરે જ જઈએ. તો મિત્રો, આપણે વાસરા દાદાના મંદિરે આવી ગયા ને ચાલો મિત્રો, હું પગે લાગી લઉં, ચોકલેટ ધરી દઉં અને પેટીમાં 51 રૂપિયા મૂકી દઉં. પગે લાગીને પછી તમને દર્શન કરાવું. મિત્રો, મેં વાસરા દાદાના મંદિર આવીને પગે લાગી લીધું અને 51 રૂપિયા પેટીમાં મૂકી દીધા અને મસ્ત મજાની ચોકલેટ ધરી દીધી. ચાલો મિત્રો, હવે તમને વાસરા દાદાના દર્શન કરાવું. જો મિત્રો, ચાલો તમે દર્શન કરી લેજો મિત્રો. આજે આપણે વહેલા ઉઠી ગયા હતા મિત્રો, અને આજે આપણો બર્થડે છે, એટલે આપણા માટે આજ બહુ સારો દિવસ છે મિત્રો. નાહી ધોઈને હમણાં ફ્રેશ થઈને વાસરા દાદાના મંદિરે પગે લાગી આવ્યો મિત્રો. ત્યાંથી પગે લાગીને આવતો રહ્યો હું ને આપણે હવે જવાનું છે ખંભાળીએ, થોડુંક કામ છે. તો ચાલો મિત્રો, હવે આપણે જઈએ. મિત્રો, બપોરના વાગી ગયા છે 2 ને હવે આપણે ખંભાળિયાથી આવતા રહ્યા છે અને નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે મિત્રો. કારણ કે મેં વાળ કાપ્યા એટલે મારે પાછું નાવું પડ્યું હતું. જો મિત્રો, વાળ કપાઈ ગયા મસ્તીના ને નવા કપડાં ઉતારી નાખ્યા, કારણ કે એમાં વાળ ચોટી ગયા હતા મિત્રો. તો ચાલો મિત્રો, હવે આપણે જમી લઈએ, તમને પછી જ મળીએ. મિત્રો, બપોરના વાગી ગયા છે 8 ને હવે આપણે જમીન થઈ ગયા છીએ નવરા. તો મિત્રો, જો આપણે ખંભાળિયાથી આ વાળમાં નાખવાનો સ્પ્રે લીધો મિત્રો. જો આ સ્પ્રે તમે વાળમાં નાખો ને પછી તમારે તેલની જરૂર ના પડે, એવો સ્પ્રે છે મિત્રો. જો તો ચાલો મિત્રો, હવે આપણે રૂંઢે મળીશું. તો મિત્રો, રૂંઢાના વાગી ગયા છે 5:30 ને આપણે અત્યારે છેક ઉઠ્યા છે મિત્રો. બપોરે 2:30 વાગે આપણે ખાઈ પીને નવરા થયા હતા મિત્રો. અને આજે મારો બર્થડે છે, એટલે આપણે એક સ્પેશિયલ પ્રોગ્રામ છે આજે મિત્રો. આજે આપણે પાઉંભાજીનો પ્રોગ્રામ રાખેલ છે, ઘરે જ બનાવવાની છે. આપણે ઘરે જ પ્રોગ્રામ રાખેલ છે. તમારે કોઈને પાઉંભાજી ખાવી હોય તો આવી જાજો. ચાલો મિત્રો, હાલો મિત્રો, તમારે કોઈ નાસ્તો કરવો હોય ફટાફટ આવી જાવ. હાલો. તો મિત્રો, આપણે જો દુકાનને નાસ્તો લઈ આવ્યા હતા, એ નાસ્તો કરી લીધો છે ને અહીંયા મિત્રો ભાજી બનાવવાનું કામકાજ ચાલુ છે મિત્રો. બકાલું બધું મોરાય છે. જો એમ તમારે કોઈને પાઉંભાજી ખાવી હોય તો હાલો મિત્રો આવી જાજો ફટાફટ. મિત્રો, જો આપણે મહેંદીનો બોર્ડ બનાવવા દીધો તો એ બની ગયો છે ને આપણે જો મિત્રો આ ચોટાડી પણ દીધો છે દિવાલમાં. કોઈને મહેંદી કરવી હોય તો જો કોન્ટેક નંબર પણ એમાં મારેલા છે. જો મિત્રો, આ સિંહણમાં રહેતા હોય ને કોઈને મહેંદી કરવી હોય તો જો આમાં કોન્ટેક નંબર આપેલા છે, બધી જ મહેંદી તમને કરી આપશે મિત્રો. તો મિત્રો, આજે છે શનિવાર અને આપણો બર્થડે હતો આજે મિત્રો. તો જો આ કિટકેટ અને 5 સ્ટાર ચોકલેટ લીધી છે મિત્રો. દિવ્યાબેને કીધું હતું કે મારા માટે ચોકલેટ લેતા આવજો, એટલે આપણે એના માટે ચોકલેટ લઈ આવ્યા છે. જો મિત્રો, તમારે કોઈને ચોકલેટ ખાવી હોય તો આવી જાવ. હાલો. તો મિત્રો, જો પાઉંભાજીની ભાજી બની ગઈ છે ગરમા ગરમ મિત્રો. જો મસ્તીની ભાજી બની ગઈ છે. આજે મારો બર્થડે છે એટલે સ્પેશિયલ પ્રોગ્રામ રાખવાનો છે મિત્રો આપણે. હાલો, ગરમા ગરમ ભાજી બની ગઈ છે. તમારે કોઈને ખાવી હોય તો ફટાફટ આવી જાજો, પછી કહેતા નહીં કીધું નહીં એમ. જો મિત્રો, ગરમા ગરમ ભાજી કેમ બને છે બાકી. તો મિત્રો, રાતના વાગી ગયા છે 10:30 ને આજે આપણો બર્થડે હતો, એટલે આજે પાઉંભાજીનો સ્પેશિયલ પ્રોગ્રામ હતો મિત્રો. આપણે બધાય ઘરના ફેમિલી અને ભાઈબંધ સાથે ઘરે પાઉંભાજી ખાધી અને બધાને ખૂબ મજા આવી. અત્યારે રાતના વાગી ગયા છે 10:30 ને હવે આપણે બ્લોગને એન્ડ આપવાનો છે. અને તમારા બધાય માટે એક સરપ્રાઈઝ છે, પણ એ સરપ્રાઈઝમાં મહિના દિવસની વાર લાગી જશે મિત્રો. તો ચાલો મિત્રો, હવે આજનો વિડીયો અહીંયા પૂરો કરી. મારો વિડીયો તમને જોવાની મજા આવી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરતા રહેજો.
હવે આપણે મળીશું નેક્સ્ટ બ્લોકમાં. ત્યાં સુધી આવજો. બાય બાય.